तो नमस्कार दर्शक मित्रों, સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ। અને મિત્રો આ વસ્તુ તમે જે જોઈ શકો છો ને, ડ્રોન મિત્રો, પાણીમાં ઉડતું ડ્રોન મિત્રો તમે પહેલી વખત જોતા છો, કારણ કે મિત્રો આ ડ્રોનની શોધ હાલમાં જ મિત્રો 2 દિવસ પહેલાં જ કરી છે મુંબઈના એક ભાઈએ। મિત્રો આ ડ્રોન એટલું બધું હાલમાં કામ આવવાનું છે ને કે મિત્રો લાખો લોકોના મિત્રો આ ડ્રોનથી જીવ બચાવી શકાય છે। તો મિત્રો જે હાલમાં જે તમે ભાઈનો ફોટો જોયો ને, એ ભાઈ મિત્રો જેમ આપણે ડ્રોન ઉપર ઉડાડતા હોય છે ને હવામાં કેમેરા સાથે, એમાં એક રિમોટ હોય છે અને એ રીતે જ મિત્રો આ ભાઈના હાથમાં તમે રિમોટ જોઈ શકો છો ને, એ રિમોટથી મિત્રો આખું આ ડ્રોન કંટ્રોલ થાય છે। એટલે કે કોઈ પણ માણસ પાણીમાં ડૂબાતો હોય ને તો એ માણસને મિત્રો આ ડ્રોન એની પાસે મોકલવાનું ને એ ભાઈ આને પકડી લે છે અને પછી મિત્રો આ ડ્રોન આપણા જે ભાઈ હોય એને કિનારા પર લાવી શકે છે। એટલે મિત્રો આ ડ્રોન છે ખૂબ જ કામનું છે ને મિત્રો હાલમાં આ ડ્રોનનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પૂર ઝડપે વાયરલ થઈ રહ્યો છે। અને મિત્રો ખાસ મજાની વાત તો એ છે કે મિત્રો આ ડ્રોનને કિનારા પર એક ભાઈ ખાલી રિમોટ લઈને કંટ્રોલ કરે ને તો પણ મિત્રો એ લાખો લોકોના એકલો જીવ બચાવી શકે છે। એટલા માટે મિત્રો આ જેને બનાવ્યું છે ને એને તો લાખો તોપોની સલામી છે મિત્રો સાહેબ, કારણ કે મિત્રો હાલમાં જ કેટલાય લોકો આવી રીતના જે મિત્રો વરસાદની સિઝનમાં પૂરમાં જે દબાઈ જતા હોય છે, એટલે કે તણાઈ જતા હોય છે અને લાખો લોકો જીવ ગુમાવતા હોય છે। પરંતુ મિત્રો જેને પણ આ બનાવ્યું છે ને એને તો લાખો તોપોની સલામી છે ને એના ભગવાન એના માતા પિતાને લાંબી ઉંમર આપે, કારણ કે મિત્રો એ ભાઈએ એટલી સમજદારીપૂર્વક જે વસ્તુ બનાવી છે ને એને મિત્રો વાત જેટલા વખાણ કરો એટલા વખાણ ઓછા છે મિત્રો આ ચીજના, કારણ કે મિત્રો આ ચીજથી લાખો લોકોના મિત્રો જીવ બચાવી શકાય છે। તો આપણે તમને એ ફૂલ વિડીયો બતાવવાના છીએ, એટલે ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો। પરંતુ મિત્રો તમને જણાવી દઉં તો આ વિડીયો ક્યાંનો છે, તો મિત્રો આ વિડીયો છે મુંબઈ મહારાષ્ટ્ર બાજુનો, અને ત્યાંના જ કોઈ યુવકે મિત્રો આની શોધ કરી છે। અને મિત્રો શોધ કરતાં જ મિત્રો હાલમાં આનું ટેસ્ટિંગ કરવાનું હતું અને એ ટેસ્ટિંગનો વિડીયો પણ મિત્રો આ ટેસ્ટિંગનો વિડીયો જ છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। એટલે ખાસ તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો એ નીચે કોમેન્ટમાં જણાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જોઈ લો વિડીયો।